અરે ભા, આ તો તેજ લાગે છે. પકડો તેને, પકડો. તેણે જ કેશુ કાકાને ગાડી મારી હતી. ખરેખર તેજ માણસ છે. જલ્દી કરો અને તેને કોઈ પણ સંજોગોમાં ભાગવા ન દેશો. શિયાળાની ઠંડી રાત શરૂ થઈ ગઈ હતી. આસિત લગ્ન માટેની ખરીદી કરીને અનમોલ મોલમાંથી બહાર નીકળી રહ્યો હતો. ઠંડી વધારે હોવાથી રોડ પર ટ્રાફિક નહીવત હતો. રાહદારીઓ પણ દેખાતા ન હતા. ત્યાં સામેથી તેના મિત્ર સુનિલના પપ્પા કેશુ કાકા ધીમે ધીમે જઈ રહ્યા હતા. આસિતે તેમની સામે જોઈ સ્મિત કર્યું અને પૂછ્યું, કેમ છો કેશુ કાકા માન? મજામાં બેટા. તારા લગ્નની તૈયારી કેવી ચાલે છે? સરસ ચાલે છે કાકા. બધી ખરીદી લગભગ પૂરી થઈ ગઈ છે અને હવે બસ મહેમાનોની રાહ જોઈ રહ્યા છે. સામેથી ફૂલ સ્પીડમાં આવતી હોન્ડા અમેઝ ગાડીમાં ડ્રાઈવર પીધેલો લાગતો હતો. એકદમ સ્પીડમાં તે નશામાં હોવાથી કેશુ કાકાને જોરથી ટક્કર મારી. કેશુ કાકા ત્યાં જ પડી ગયા. હોસ્પિટલમાં ગયા એટલે ત્યાંથી ડોક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા. પોલીસે હિટ એન્ડ રન કેસ તરફ તપાસ ચાલુ કરી. આ ઘટનાનો એક સાક્ષી હતો આસિત. આસિતે ઘરે તેમના પરિવારજનોને વાત કરી. તેના મમ્મી પપ્પા અને મોટાભાઈ આ સાંભળી ચિંતામાં પડી ગયા. તેના પપ્પાએ કહ્યું, જો આસિત ગુનેગારને ઓળખવામાં તું બયાન આગીશ તો દરરોજના પોલીસ અને કોર્ટના ચક્કરમાં તારા લગ્ન રખડી પડશે. માંડ માંડ સુંદર કન્યા શિવાંગી સાથે તારા લગ્ન 3 દિવસ પછી જ છે. તારે બયાનમાં એવું જ કહેવાનું છે કે મેં કાંઈ જોયું જ નથી, ગુનેગારને હું જોઈ શક્યો જ નથી. પણ એ મારા મિત્ર સુનિલના પપ્પા હતા અને હું ના કહું છું ને, તારે કોઈ સત્ય બોલવાની જરૂર નથી. અહીં માંડ તારા લગ્નનો મેળ પાડ્યો છે. મેં ગુનેગારને જોયો છે, પછી ના કઈ રીતે પાડું? બહુ ડાયો ન થા. અમે કહીએ તેમ જ કર. આ બધા મામલામાં પાડવા જેવું નથી. બીજે દિવસે સુનિલ રડતો તેના ઘેર આવ્યો. આસિત, તે ગાડી ડ્રાઈવ કરનારને જોયો જ હશે. મારા પપ્પા જતા રહ્યા. અમે બધા હવે નિરાધાર થઈ ગયા છીએ. ના, અંધારું હતું અને મારું ધ્યાન તારા પપ્પા તરફ હતું જ નહીં. આસિત ખોટું બોલતા નીચું જોઈ ગયો. સુનિલને ખબર પડી ગઈ આસિત કાંઈક છુપાવી રહ્યો છે. લગ્નના દિવસે સવારે જાન તૈયાર થઈ ગઈ હતી. આસિત કિંમતી શેરવાની, સાફો અને મોજડી પહેરી ઘોડા પર સવાર થઈ ગયો. બધે ઉત્સાહનો માહોલ હતો. જાન ધીમે ધીમે નાચતા ગાતા પાર્ટી પ્લોટ તરફ આગળ વધી રહી હતી. ત્યાં જ આસિતે પેલા ચૂંચરા માણસને સામેથી આવતો જોયો. અરે ભા, આ તો તેજ લાગે છે. પકડો તેને, પકડો. તેણે જ કેશુ કાકાને ગાડી મારી હતી. ખરેખર તેજ માણસ છે. જલ્દી કરો અને તેને કોઈ પણ સંજોગોમાં ભાગવા ન દેશો. કોઈએ જવાબ ન આપ્યો. આસિતે તરત ઘોડા પરથી કૂદીને પેલા એક્સિડન્ટ કરનાર આરોપીને પકડી પાડ્યો. સૌ અચંબિત થઈ ગયા. આસિતે પેલા આરોપીને પકડીને પોલીસના હવાલે કર્યો. આ બાજુ શિવાંગીના સગા સંબંધી સૌ કહેવા લાગ્યા, નક્કી વરરાજા ભાંગી ગયો લાગે છે. મુહૂર્ત પણ જોવો વીતી ગયું છે. આસિતે પોલીસ સ્ટેશનમાંથી શિવાંગીને કોલ કર્યો. હેલો શિવાંગી, હું સુનિલના પપ્પાના હત્યારાને પોલીસ સ્ટેશનમાં પકડીને આવ્યો છું. બસ ખાલી અડધી કલાકમાં તારી પાસે આવ્યો. મારો આસિત અડધી કલાકમાં જ આવે છે. તે એક દેશના જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવવા ગયો છે. 4 વાગ્યાના શુભ ચોઘડીએ હું આસિતની જીવનસાથી બનીશ. અડધી કલાકમાં જ આસિત તો નવા શૂટ બૂટ પહેરી જાન જોડી શિવાંગીને લેવા આવી ગયો. લગ્ન વિધિસર પૂર્ણ થયા. બગીચામાં જઈ શિવાંગીએ કહ્યું, વાહ આસિત, તે આપણા લગ્નની પરવા કર્યા વિના સમાજનું કામ પહેલું કર્યું. મને તારા પર વિશ્વાસ હતો મારી શિવાંગી. અરે એવું તો કઈ હોતું હશે વળી? કઈ નહીં, કેશુ કાકાની આત્માને તો શાંતિ મળશે ને.